સતગુરુ મહારાજની જય. હમણાં વાત થઈ કે જે કાંઈ જે શબ્દ છે તો બિલકુલ મૌન થઈ જાય. મૌન સત્સંગ રાખે અડધી કલાકનું. એ બધું શબ્દ જ છે. કે મનને છે ને ઘૂઘરા વગર હાલતું નથી. નહીં, એનું કારણ કહું. શબ્દ છે ને, દાખલા તરીકે ક્રિષ્ના સત્સંગ કરે, ગુરુ કૃપાથી મેં કર્યો, ગુરુ કૃપાથી તમે કરશો, પણ એ શબ્દ ખાલી શબ્દ ભલે રહ્યા, પણ શબ્દ આપણને ક્યાંક લઈ જાય છે. શબ્દ ક્યાંક લઈ જવા એટલે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. શબ્દ ક્યાંક લઈ જવા માંગે છે, પણ ત્યાં પહોંચાતું તે શબ્દમાં હલવાઈ જાય છે. પ્રોબ્લેમ ત્યાં થાય છે. હમણાં બાળકના જન્મની તમે વાત કરી. જન્મે ને એ ભેગો એને માયાના સંસ્કાર રેડી દેવામાં આવે કે આ તારી માં, આ તારો બાપ, આ તારી બેન, જેટલા જેટલા હગાવાના રહ્યા. ફર્સ્ટ ઇમ્પ્રેશન, લાસ્ટ ઇમ્પ્રેશન. કારણ કે જૈનમો ત્યારે પહેલાં વહેલા સંસ્કાર એ પડ્યા ને એટલે એ જટ દઈને કાઢવા કઠિન થાય છે. એટલા બધા અંદર દઢ થઈ જાય છે ને, જેમ જેમ એની ઉંમર વધતી જાય એમ વધારે દઢ થતા જાય એ વિચારો માયાના. હવે આવ્યો ત્યારે એકલો જ આવ્યો હતો, કોઈ ભેગું નહોતું. છતાં આ મારી મા ને આ મારો બાપ ને આ મારી બેન ને આ મારો ભાઈ, જેટલા જેટલા સંસારના નાતા છે એ ઉંમરને જેમ જેમ ઉંમર વધે એમ દઢ થતા જાય છે. તમે હમણાં વાત કરી કે ઊંઘમાં તમે મરી જાઓ છો, મૃત્યુ થઈ જાય. ઊંઘમાં હરેક વ્યક્તિ મરી જાય છે. 3 प्रकार के प्रलय है. एक नित्य प्रलय. ઊંઘમાં છે ને હરેક વ્યક્તિનો જીવ માત્રનો પ્રલય થઈ જાય છે. ઊંઘમાં ભિખારીને ખબર ન હોય કે હું ફૂટપારી ઉપર સૂતો છું ને મારે ઉઠીને ભીખ માગવાની છે. વડાપ્રધાનને ખબર ન હોય એ ડનલોપના ગાડલા ઉપર સૂતો હોય તો કે હું વડાપ્રધાન છું ને સવારમાં મારે પાકિસ્તાન હારે યુદ્ધ કરવાનું, આટલી જવાબદારી લઈને આ કરવાનું છે, એને ખબર ન હોય. એટલે ઊંઘમાં હરેક વ્યક્તિ સમાન થઈ જાય છે. જાગે ત્યારે પાછો એ જે એનું રૂટિન હોય એ પ્રમાણે વર્તવા માંડે એમ. એટલે એક હોય છે નિત્ય પ્રલય, બીજો છે નૈમિતિક પ્રલય. યુદ્ધને નિમિત્ત બનાવીને લાખો લોકો મરશે, ભૂકંપ આવે ને મરે, સુનામી આવે તો મરે, કોરોના આવે તો મરે. એ કાંઈ ને કાંઈ નિમિત્ત બની અને પ્રલય કરી નાખે. એક હોય છે પ્રલય. એ પ્રલયમાં બધુંય નાશ પામી જાય. દરિયો માજા મૂકી દે, બધે પાણી ફરી વળે તો કોણ બચે? આકાશે દેખાય નહીં, એમાં કાંઈ કરતાં કાંઈ બચે નહીં. ચોથો છે મહાપ્રલય. મહાપ્રલયમાં કાંઈ કરતાં કાંઈ રહે નહીં. મહાપ્રલયને પણ કોક જાણે છે. સદગુરુએ આપણને એ વાત લગી પહોંચાડ્યા છે કે આ જેટલા જેટલા પ્રલયો આવે છે એ પણ જાણવામાં આવે છે તો એનાથી કોઈક જાણનાર જુદો છે. એટલે એ નક્કી કરાવે છે કે તમે શરીર નથી. પણ જન્મતા વેદ જે આ માયાવી સંસ્કારો જીવની અંદર ઘૂસી ગયા છે
એ એટલા દઢ થઈ ગયા છે કે ગુરુને પણ એ કાઢવામાં ફેણ આવી જાય છે. જો કેવું બોલે એ તો કોઈના જો તમને એક વાત કરું ગોરધનભાઈ બોલ્યા ને ગુરુને પીણ આવી જાય એટલે ઉપર વાત કરું તમને આમાં કાંઈ સમજાય આમાં તમે ખોલો ગોરધનભાઈ એમ કીધું કે આ માયાનું કે આ વાતાવરણ એટલું બધું છે ગુરુને પીણ આવી જાય બરોબર ને આમાં તમે કંઈક કયો બોલ ભૂપેનભાઈ ન સમજાવી શકે બીજું હે ન સમજાવી શકે એટલે ફીણ આવી જાય બીજું ન સમજાવ્યા કે એટલે પીણ આવી જાય કીર્તિભાઈ બોલો પ્રકૃતિ ને કર્મો છે ને એ ગુરુને લાગુ પડે છે એમને. ભાઈ બોલો તમે બોલો માડી કાના ઈ બોલવા વાળો હે ને કોઈના બાપનો હગો નથી ગમે એને કહી દે ગુરુના બાપને કહી દે ગુરુને કાંઈ ન આવે તમે સમજો હું બોલું એ બોલવા વાળો રહ્યો ને એ કોઈના બાપનો હગો નથી એમ એ ગમે ના ઘટમાં પ્રગટ થાય ગમે એની વાત કરે ગુરુના બાપને કહી દે એ કે ગાંધીના તને પીણ આવી જાય કે રાખો એ બાજુ જો તમે ધ્યાન આપો છો એને હું કીધું ગુરુને પીણ આવી જાય હવે એ બોલવા વાળો રહ્યો ને એ કોઈનો હગો નથી તને એમ લાગે કે આ દીકરો મારો હગો ના એવું નથી બોલવા વાળો કોઈનો હગો નથી એ ગમે એને કહી દે ગુરુને કહે તો ગમે એને કહી દે ને ચાલ તમારું ધ્યાન હોવું જોઈએ ગુરુને કે વાત નથી કરતો હું ગુરુ એટલે શરીર પણ સદગુરુ શરીર નથી તમે સમજો હું કેવા માંગુ જો ઈ આવું શબ્દ ક્યારે બોલ્યા તો કે કોણ બોલ્યું તો કે ગોરધનભાઈ નહીં ઓલો ઈ ગોરધનભાઈ ને ખબર ન હોય એ હું બોલાવી દઈએ એ મને ખબર નહીં, નિમિત્ત બનાવી દઈએ. એને ખબર ન હોય એ કોઈના દરેકના ઘટમાં છે એવું ન માનો કે ગોરધનભાઈ જ ઘટમાં હે ગમે એના ઘટમાં પ્રગટ થાય નાનું બાળક હોય તો પ્રગટ થઈ જાય અને ગઈઢા હોય તો પ્રગટ થઈ જાય જુવાન હોય તો પ્રગટ થઈ જાય આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ આપણે એને પકડવો નથી તો જાગ્રત અવસ્થા હોવી જોઈએ આપણી બોલો રણછોડદાસ બાપુજી કહેતા, રણછોડદાસ બાપુ કે ઈશ્વર કરતા હે તુમ સબ નિમિત્ત માત્ર હો. કારણ કે જે કાંઈ થઈ રહ્યું છે ઈશ્વરની સત્તાથી થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિ સારું કરી શકે એમ નથી, ખરાબે કરી શકે એમ નથી. કારણ કે હરેક વ્યક્તિ ખાલી નિમિત્ત બને છે. પરમાત્મા જ્યારે જેને જેવો બનાવે ત્યારે એ વ્યક્તિ એવું બને છે. એટલે બધાને સારું જ બનવું છે, ખરાબ બનવા કોઈ માગતું જ નથી. છતાંય બધા લોકો સારા નથી બની શકતા, કારણ કે એના ગુણ કર્મ અને સ્વભાવ જે લઈને આવ્યો છે તો એ પ્રકૃતિ બળાત્કારે એને કુકર્મ તરફ ખેંચ છે. પણ આપણને વ્યક્તિ જોવામાં આવે, વ્યક્તિની અંદર જેનો કાર્યક્રમ છે એ જોવામાં નથી આવતો. તો એ જો જોવામાં આવી જાય તો કોઈ વ્યક્તિને આપણે દોષ દેવાનો જ નથી રહેતો. કારણ કે તમામ ગુણ અને દોષનો માલિક પરમાત્મા સદગુરુ છે. ગુણે એના છે ને દોષે એના જ છે. એટલે મહાપુરુષો શું છે, અનન્ય ભાવથી એની શરણમાં વ્યા ગયા છે. નહીંતર આનો અંત આવે એવું નથી.
ગંગા સતીએ કંઈ કીધું, આપરે મુવા વિના આનો અંત નહીં આવે ભાનભાઈ. जप करने से, तप करने से, व्रत उपासना करने से उतना लाभ नहीं होता जितना लाभ अनन्य भाव से भगवान की शरण में चले जाने से होता है. जैसे कोई निसंतान धनवान सेठ, कोई धनवान हो, रुपयो पुष्कળ હોય, संतान न हो, तो किसी अनाथ बच्चे को गोद में ले लेते हैं, तो समय पाकर वो सेठ की सारी संपत्ति का वो मालिक बन जाता है. એને કાંઈ મહેનત કરી? એવી રીતે હરિગુરુ સંતોએ જે મહેનત કરી છે ને, આ લાખમાં ભાગની પણ આપણી પાસે મહેનત નથી કરતી. પણ બુદ્ધિમત્તા એ છે કે એના શરણમાં જો અનન્ય ભાવથી વયો જાય ને, તો એ સદગુરુનો ખજાનો છે, આપણો પોતાનો છે. સતામાં, સતા અને શરણાગતિ બેયમાં સતા કરતા શરણાગતિ શ્રેષ્ઠ છે. સતામાં પડવાના ચાન્સ છે, શરણાગતિમાં નથી. જેવી રીતે વિભીષણથી એકવાર ભૂલથી એક બ્રહ્મહત્યા થઈ ગઈ, એક બ્રાહ્મણની હત્યા કરી નાખી વિભીષણે. તો બ્રાહ્મણોએ ભેગા મળી અને વિભીષણને પકડ્યા અને બાંધી દીધા કે આને કંઈક આપણે સજા કરી. તો ભગવાન રામને ખબર પડી, કારણ કે વિભીષણ છે એ અનન્ય ભાવથી ભગવાન રામની શરણમાં હતા. તો ભગવાન રામને ખબર પડી કે વિભીષણથી આ બની ગયું છે, બ્રહ્મહત્યા થઈ ગઈ છે. તો ભગવાન રામ ખુદ ત્યાં ગયા જ્યાં વિભીષણને બ્રાહ્મણોએ બાંધી રાખ્યા હતા. ત્યાં જઈને ભગવાન રામ નતમસ્તક બનીને બે હાથ જોડીને કહે છે કે આને જે કાંઈ તમે દંડ એટલે કે સજા આપવા માંગો છો ને મને આપો. તો કે કાં? તો કે વિભીષણ अनन्य भाव से मेरी शरण में है, वो मेरा सेवक है, मैं उसका स्वामी हूँ. सेवक की भूल स्वामी की भूल मानी जाती है. એનાથી જે કંઈ ભૂલ થઈ એ મારી ભૂલ છે માનો, અને તમે એને જે કાંઈ દંડ કે સજા આપવા માગતા હો ને એ મને આપો. તો બ્રાહ્મણોએ પણ અનન્ય ભાવથી ભગવાનની શરણાગતિનો આટલો બધો મહિમા છે પહેલી વાર સાંભળ્યો. તો બ્રાહ્મણો જે કાંઈ આને વિભીષણને મારવા માટે તૈયાર થયા હતા એ બધા અનન્ય ભાવથી ભગવાન રામની શરણમાં જઈ લાગ્યા. એટલે શરણાગતિ છે ને એ શ્રેષ્ઠ છે. બાકી પોતાના બળે ગમે એટલા ઊંચા નીચા થાવું તો એ કાંઈ વરેવું નથી. કબીરજીએ કીધું ને, છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. એટલે જે છૂટેલા મહાપુરુષો છે ને એ જ છોડાવી શકે. હાઈથે હાઈથે કોઈનાથી છૂટી શકાય એવું નથી. કારણ કે અનેક પ્રકારના બંધનથી આ જીવ બંધાયેલો છે. સત્સંગથી રાંધવા જરાક બોદા પડે, જૂના થાય એટલે બોદા પડે થોડાક, પણ છૂટવા માટે તો સદગુરુના ચરણે જ જવું પડશે. સત્સંગ છે એ આ બધું બોદું કરવા માટેનું છે.
જેમ અહંકાર જેટલો બધો મજબૂત હોય તો સત્સંગના ઘાથી ધીરે 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 બધું થતું જાય. ને કે પરમાત્મા તો હરેકના હૃદયમાં જ છુપાયેલો છે, વ્યાપક છે, છતાંય આ જીવ પરમાત્માના સુખથી વંચિત છે. તો એ સવારથી હાંજ લગી જીવ માત્રની દોડ સુખ પાછળની જ છે, ને છતાંય કમનસીબી છે કે દુઃખ હાથમાં આવે. આખા બ્રહ્માંડમાંથી એક વ્યક્તિ એવી ગોતી કાઢો કે આ કર્મ આને દુઃખ મેળવવા માટે કર્યું. એક વ્યક્તિ એવી ન નીકળે. કર્યું હોય કર્મ સુખ મેળવવા માટે, છતાંય હાથમાં દુઃખ આવી જતું હોય છે. જગતના લોકોનું સુખ ટકતું નથી અને બ્રહ્મજ્ઞાની પુરુષોનું સુખ મળતું નથી, કારણ કે અનન્ય ભાવથી ભગવાનની શરણમાં રહી ગયા છે. અને ભગવાન પાસે અખંડ સુખ છે, એની શરણમાં જે જાય છે એને પણ અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. અને સંસારના સુખ તો ક્ષણભંગુર છે, મળે ને પાછા મેળવવા પડે, મળે ને પાછા મેળવવા પડે. એમાં તો કંઈક જન્મ આવી ગયા. ઈશ્વર પ્રાપ્તિની કામના સિવાય બાકી બધી કામનાઓ આ જીવાત્માને બાંધનારી કામનાઓ છે. એટલે એના સિવાયની કોઈ પણ કામના કરીને તો એમાં બંધન જ છે. જોવામાં નથી આવતું પણ બંધન છે. એટલે આવા બંધનથી હરિગુરુ સંતો છૂટેલા છે. એના શરણે જે કોઈ જીવ જાય છે અનન્ય ભાવથી શરણાગતિ સ્વીકારવા માટે, તો એમને પણ છોડી દે છે. કારણ કે છૂટેલો હોય છોડાવી શકે, બંધનવાળો નહીં છોડાવી શકે. કારણ કે જીવ એની રીતે લાખ કોશિશ તો કરી જ રહ્યો છૂટવા માટેની. પછી છેલ્લે એમ લાગે ખરું હવે આમાંથી ક્યાંય કાંચ બુડેબ નથી થઈ, માણસ સદગુરુના શરણે જાય છે. ફિરત ફિરત પ્રભુ આયો, પડિયો તુમ શરણાય, દીન દયાલ કો બીનતી, સુનો ગરીબ નિવાજ. એટલે ફરતો 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 જીવ ક્યાંય સુખ સાચું નથી મળતું ને, પછી છેલ્લે કંટાળી ત્યાં જ આવે છે. કોઈ વહેલો આવે તો કોઈ મોડો આવે, છેલ્લે આવશે તો ત્યાં જ. બીજો કોઈ રસ્તો જ નથી. એમ પ્રેમથી આવે તો એની ઈચ્છા, અને ઝાપટ ખાઈને આવે તો એની ઈચ્છા. એના કરતાં પ્રેમથી સદગુરુના ચરણમાં રહી જાય અને મોજ કરી સદગુરુ મહારાજની જાય. બાર બાર